ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નારાયણી નમો નમઃ. આપણે હવે નાહી ધોઈને ભગવાનની પૂજા કરી લઈ, પછી તમને બપોરે રસોઈમાં કે હું બનાવીએ એ બતાવીએ. આગળ બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે હજી પૂજા પાઠ કરવાની બાકી છે. હજી નાહી ધોઈને તૈયાર થઈને બેઠા. હેલો ફ્રેન્ડ, આજે હું તમને પૂજા લડ્ડુ ગોપાલના હિંડોળા ચાલુ છે અત્યારે, તો હું બતાવું કેમ પૂજા કરું છું લડ્ડુ ગોપાલની. ને મંદિરની પૂજા થઈને પહેલાં એકવાર વિડીયો બતાવી દીધી હતી બ્લોગમાં, તો તમે આજે લડ્ડુ ગોપાલની પૂજા પણ દર્શન કરો અને જોવો હિંડોળો કેમ કરું છું તે. બન્યા રહેજો બ્લોગમાં. પહેલાં આપણા મંદિરની પૂજા કરી લીધી, હવે આપણે લડ્ડુ ગોપાલની કરશું, તો બન્યા રહેજો બ્લોગમાં. આપણા લડ્ડુ ગોપાલ છે, એની પૂજા બાકી છે, હવે એ કરી લઈ. બે થાળી તૈયાર કરી નાખી છે, એક છે લડ્ડુ ગોપાલની અને એક છે ભોલેનાથની. બેયની પૂજા કરવાની જ હોય છે. તો ચાલો તમને પૂજા બતાવું. થાળી તૈયાર થઈ ગઈ છે. એક છે આ લડ્ડુ ગોપાલની છે, શાલિગ્રામ છે, અરે એની પૂજા કરવાની હોય છે. એક છે ભોલેનાથની. બેની પૂજા કરીને તમને બતાવું. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય.
તો ચાલો પૂજા થઈ ગઈ. દાદાને આપણે મંદિરમાં રાખ દઈ. આપણે લાડુ ગોપાલના પહેરાવાના પોશાક જોઈ લ્યો. આ મસ્તીના છે ને બધું. તો ચાલો હવે આપણે પૂજા કરી લઈ. આ પૂજાને થાળી લાડુ ગોપાલને पर काना जाऊं बलिहारी साँझ सवेरे तेरे गुण गाऊं हे गोपाल कृष्ण को तेरे पति में फिरूं आरती तेरी तुझ पर काना जाओ बलिहारी शांत सवेरे तेरे गुण गाऊं हे पिया पति में करूं आरती तेरी हे गोपाल कृष्ण करूं आरती तेरी तुझ पर खाना जाओ बलिहारी सांझ सवेरे तेरे गुण गाऊं तेरे रंग में रंगी हूँ तेरी भक्ति में तेरी हे गोपाल कृष्ण करूं आरती तेरी आजो लड्डू गोपाल अपना थोड़ा तोफानी लागे से પહેરવામાં કેટલા ઓલા કરે છે. એ લડ્ડુ ગોપાલ પહેરી લ્યો ફિટ થાય છે ના જતો. હવે થઈ ગઈ મસ્ત થઈ ગયું ને નજીકથી જોઈ લ્યો. हे गोपाल कृष्ण करूं आरती तेरी हे पिया पति में करूं आरती तेरी तुझ पर काना जाऊं बलिहारी सांझ सवेरे हे कृष्ण कन्हैया चुक माफ करजो वासળી મોરપીંછ
હે કૃષ્ણ કનૈયા, ભૂલચૂક માફ કરજો. તો નાના છે તમે મોટા છો, પૂજા અમારી સ્વીકાર કરજો. કરી લ્યો દર્શન. લડ્ડુ ગોપાલની પૂજા થઈ ગઈ. હવે આપણે એને હિંડોળા પ્રસાદી ધરીને પછી હિંડોળા હિંચકાવશું થોડીક વાર. શ્રાવણ મહિનામાં હિંડોળા ચાલુ છે ને, કરી લે પૂજા. કૃષ્ણ કનૈયા, માફ કરજો. કનૈયા, જો હવે આપણે ચૂલામાં લડ્ડુ ગોપાલને ઝુલાવી લઈ. પૂજા થઈ ગઈ. હિંડોળા છે એટલે આપણે થોડાક દિવસ આઠમ સુધી હિંડોળા કરીએ. જાત જાતના ફૂલો ના કરું, તુલસી પત્ર ના કરું, એવું કરી રાખું પૂજા પાઠમાં. ચાલો ફ્રેન્ડ, તો પૂજા પાઠ થઈ ગયા આપણે, અને હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. અને પૂજામાં કાંઈ ભૂલ હોય તો કહેજો અને કોમેન્ટ કરજો. અને મારો બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. અને આગળ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો હું શું બનાવું તમને બતાવીશ બ્લોગમાં, રસોઈમાં. ચાલો રસોઈ કર્યા પહેલાં તમને બહારનું આજનું વાતાવરણ બતાવી દઉં. અત્યારે અમારે વરસાદ નથી, તમારો વરસાદ છે કેવો છે તે કરજો કોમેન્ટ. તો ચાલો તમને બહારનું વાતાવરણ બતાવું. બ્લોગમાં બન્યા રહેજો. વાતાવરણ આવું છે જો. આજે અમારે જો એક ગુલાબ ખીલું છે, રોપ લેવા છે. એ ગુલાબના જે હવાનું બાકી છે, 4-5 દિવસ પહેલાં લઈ આવ્યા છે. ફૂલ તો બાકી લઈ લીધા હોય, આમાં બધા ફૂલ હોય સવારમાં પૂજા કરીએ તે લઈ લઈ બધે. આપણે આવી ગયા અગાસી પર 3જા માળે. તમને બહારનું વાતાવરણ બતાવ્યું એટલે પછી રસોઈ કરશું. જોઈ લ્યો કેવું છે અમારું વાતાવરણ. અહીંયા ફૂલ તડકી છે. આજ વરસાદ નથી, રોજ તો હોય છે. આવી ગયા આપણે ગામમાંથી, અને ગામમાં ગયા હતા કાપડ લેવા, ડ્રેસ સિલાવા હતા ડ્રેસ. તો 2 ડ્રેસ લઈ આવ્યા. તમને બતાવો કેવા લાગે ને કહેજો. ડ્રેસ છે જો, એક આ છે, ગ્રીન,
ડ્રેસ લઈ આવ્યા આપણે, તમને કેવા લાગ્યા ને બતાવ્યા તો કહેજો. કોટનના છે. ઘરમાં પહેરવા દે. ચાલો ઘરમાં પહેરવા જોઈએ ને ડ્રેસ સીવડાવવાના છે તો લઈ આવી બજારેથી અને ગયા દુકાને. અને હું આવી સીધી ઘરે અને હવે રસોઈ કરશું.